નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ બાદ ઓરેન્જ એલર્ટથી રાહત, આવતીકાલે ગ્રીન સિગ્નલ. ગત રોજની ધમાકેદાર બેટિંગ બાદ મેઘરાજા આજે હળવા મૂડમાં. ગત રોજની અસરથી નેત્રંગ વાલિયા હાંસોટમાં પૂર જેવી સ્થિતિ. ભરૂચ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા, રહીશોમાં ચિંતાનો માહોલ, સ્થાનિકોમાં રોષ, કાયમી ઉકેલની માંગ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોમાં રોષ, સ્થાનિક કોર્પોરેટર દ્વારા શ્રવણ ચોકડીથી બાયપાસ સુધી બનતા રોડના કારણે પાણી ભરાયાનો આક્ષેપ. અંકલેશ્વરમાં નશાના ઇન્જેક્શનનો કાળો કારોબાર ઝડપાયો, એએનટીએફની રેડમાં 540 પ્રતિબંધિત પેન્ટાઝોસિન ઇન્જેક્શન જપ્ત, ભંગારનો વેપારી ઝડપાયો. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેર ટાઉનશીપ વિસ્તાર જળબંબાકાર, 20થી વધુ સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા. ભરૂચના વાલિયા તાલુકાના સોડગમ નજીક ટોકરી ખાડીમાં ઘોડાપુર, પોલીસ કર્મીઓ લોકોને ખભા પર બેસાડી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાંસોટ પંથકમાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે, કીમ નદી ઓવરફ્લો થતા 3 ગામમાંથી 218 લોકોનું સ્થળાંતર. નર્મદા અને કરજણ ડેમની સપાટીમાં સતત વધારો, નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત 130 મીટરને પાર. કરજણ ડેમના 7 ગેટ ખોલવામાં આવ્યા. કરજણ કાંઠાના 6 ગામોને સાવધ કરાયા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે ગતરોજ ભરૂચ શહેર જિલ્લાને જળબંબાકાર કરી આજે કંઈક હળવા મૂડમાં રહ્યા હતા અને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. પણ ગત રોજની ભારે વરસાદની અસર આજે પણ સમગ્ર દિવસ દરમિયાન વર્તાઈ રહી હતી. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટના પગલે સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ શુક્રવારના દિવસે વરસ્યો હતો, જેમાં શનિવારના સવારના 6 કલાક સુધીના 24 કલાકમાં નેત્રંગ તાલુકામાં સૌથી વધુ 13.24 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો આમોદમાં સૌથી ઓછો 2 ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસેલા વરસાદની આંકડાકીય માહિતી જોતા જંબુસર 3.5 ઇંચ, વાગરા 6.36 ઇંચ, ભરૂચ 6.24 ઇંચ, ઝઘડિયા 4.5 ઇંચ, અંકલેશ્વર 6 ઇંચ, હાંસોટ 5 અને વાલિયામાં 5.4 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને જનજીવનને વ્યાપક અસર થઈ હતી. આજે શનિવારે ગત રોજની ધમાકેદાર T20 રમી આજે મેઘરાજા સવારે 2 કલાક બાદ હળવા મૂડમાં જણાયા હતા. તેથી સવારના 6 કલાકથી બપોરના 2 કલાક સુધીમાં ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદની વિગતો જોતા ઝઘડિયામાં સૌથી વધુ 52 મિલીમીટર, જ્યારે જંબુસર અને નેત્રંગમાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો. જિલ્લાના અન્ય તાલુકાઓ પૈકી આમોદમાં 13, વાગરામાં 27, ભરૂચમાં 52, અંકલેશ્વરમાં 45, હાંસોટમાં 23 અને વાલિયામાં 26 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા બપોર બાદ ભરૂચ જિલ્લાને રેડ એલર્ટમાંથી ઓરેન્જ એલર્ટમાં મૂકવા સાથે આવતીકાલે ગ્રીન સિગ્નલ અપાતા પ્રજાજનોને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે પાણી ભરાવાની ગંભીર સમસ્યાના પગલે અંદાજે 7 થી 8 સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કૌશલ પાર્ક, અલીફ પાર્ક, સહારા પાર્ક અને ખ્વાજા ટાઉનશીપ સહિતની મુખ્ય સોસાયટીઓ તેમજ રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તાઓ પાણીમાં ડૂબી જવાથી વાહન વ્યવહારને પણ અસર થઈ છે અને સ્થાનિક રહેવાસીઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. વર્ષોથી ચોમાસા કે સામાન્ય વરસાદ દરમિયાન પણ આ વિસ્તારમાં પાણી ભરાવાની આ સમસ્યા કાયમી બની ગઈ છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર અને નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારની ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની સિસ્ટમને સુધારીને કાયમ માટેની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી રહીશોની માંગ છે. અત્યારે તકલીફ તો સાહેબ એવું છે કે અમારે પાણી ભરાઈ ગયા છે. વધારે વરસાદ પડવાથી ઘરના અંદર પાણી આવી શકે એવી શક્યતા છે. પાણીનો નિકાલ થતો નથી. પાણીનો નિકાલ થતો નથી. શું માંગ છે તમને? અમારે તંત્ર પાસે એટલી જ માંગ છે કે ભાઈ અમારે આ ગટર લાઈનો જે છે તેનું પાણી આગળ જતું નથી ચોમાસામાં. તેને સાફ સફાઈ કાયમ માટેની આ ચોમાસામાં અમારે પ્રોબ્લેમ રહે છે. એવું નથી કે અમારી એકલી સોસાયટીને, બીજી 4-5 સોસાયટીઓ છે તેમને પણ આ પ્રોબ્લેમ રહે છે. આ મેન રસ્તો છે, એના માટે બધી જ સોસાયટી વાળા આ રોડે થઈને બાયપાસ, જંબુસર બાયપાસ ચોકડીએ જવા માટેનો આ મેન રસ્તો છે. દર વર્ષે અમારી સોસાયટીની અંદર ઘૂંટણ સુધી પાણી આવી જાય છે. અમે દર વર્ષે તંત્ર પર માંગણી કરીએ છીએ કે અમને આનું કાયમી નિરાકરણ કરી આપો, જેથી કરીને અમારે એક સોસાયટી નહીં, લગભગ 10 સોસાયટીને અમને દર વર્ષે તકલીફ પડે છે. અમારા છોકરાઓ, બાળકોને સ્કૂલ, મદરસે જવા માટે અમને તદ્દન અમારા અઠવાડિયું અમને ઘરે જ રાખવા પડે છે. અમારા માટે શિક્ષણ બિલકુલ અઠવાડિયા માટે બંધ થઈ જાય છે. તો એનું અમારા તંત્ર પાસે એટલી માંગણી છે કે આનું અમને કાયમ માટે કઈ નિવારણ કરી આપો. આનું કઈ બી એનો જેવી જે રસ્તો થતો હોય તે રસ્તો અમારા માટે કાયમ માટે અમને કરી આપો, જેથી કરીને અમે અમારે અહીંયા સોસાયટી, નહીં તો અમારે ના છૂટકે 4 મહિના માટે અમારે સોસાયટી છોડવાનો વારો આવે છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223, શ્રીરંગ પેલેસ, નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જે બાદ સ્થાનિક કોર્પોરેટરે દોડી જઈ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સાથે શ્રવણ ચોકડીથી બાયપાસ સુધી બનતા રોડના કારણે પાણી ભરાયાનો આક્ષેપ કર્યો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય માર્ગો સહિત સોસાયટીઓ જળબંબાકાર થઈ જતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો. રહીશોની હાલાકી પગલે સ્થાનિક પાલિકા સભ્યો દોડી આવ્યા હતા અને તાત્કાલિક JCB બોલાવી પાણી નિકાલ કરવાની તજવીજ હાથ ધરી હતી. સ્થાનિક પાલિકા સભ્યોએ શ્રવણ ચોકડીથી બાયપાસ સુધીના રોડની સાઇડ પર પાણીની જવાળ માટે ગટર ન બનાવતા પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર ભરૂચના અંદર દરેક સોસાયટી વિસ્તાર હોય કે નીચાણવાળા વિસ્તાર હોય, ખૂબ જ પાણી ભરાયું છે. અમારા વોર્ડ નંબર 2માં પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે નેશનલ હાઈવેના કારણે જે હાઈવે આવેલો છે, હાઈવેના બંને બાજુ જે ડ્રેનેજ લાઇન જોઈએ એ ડ્રેનેજ લાઇન નથી. તેના કારણે હાઈવેનું તમામ પાણી સોસાયટીઓમાં અંદર કહી શકાય કે ભરાઈ ગયું છે. ગઈકાલે પણ અમે SDM સાહેબને, ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. પોતે ચીફ ઓફિસર શ્રી, SDM શ્રી વિઝિટ કરવા આવ્યા હતા. એમણે પણ અમને આશ્વાસન આપેલું છે કે આવનારા દિવસોના અંદર આ કામગીરી કરવામાં આવશે. પરંતુ હું કહેવા માંગુ છું તંત્રને કે જ્યારે હાઈવે ત્યાંથી જતો હોય અને હાઈવેની પાણી જ્યારે સોસાયટી શહેર વિસ્તારમાં આવતું હોય તો હાઈવે ઓથોરિટીને આપણે કહીએ કે તમે તાત્કાલિક પ્રોજેક્ટ પાસ કરો અને હાઈવેની આજુબાજુ બંને બાજુ તમે ડ્રેનેજ લાઇન, બોક્સ, ગટર લાઇન તૈયાર કરો. અને સોસાયટીના અને નવી જે સોસાયટી બની રહી છે એમના બિલ્ડરો અને ડેવલપરને પણ હું કહેવા માંગીશ
કે તમે સોસાયટી ડેવલપ કરો છો તો સોસાયટીનું પાણી વરસાદી પાણીના નિકાલ માટેની પણ તમે વ્યવસ્થા કરો. કેમ કે ઘણી બધી સોસાયટી એવી છે ત્યાં વરસાદી પાણીની નિકાલ નથી. એટલે જે આ કામગીરી છે તંત્રએ વહેલી તકે હાથ ધરવી જોઈએ. એની સાથે સાથે સમગ્ર ભરૂચના અંદર પાંચબત્તી હોય, કસક હોય કે પછી ફુરજા હોય, દાંડિયા બજાર હોય, વેજલપુર હોય કે બાયપાસ હોય, તમામ વિસ્તારના અંદર આજે પાણી ભરાયેલું છે. જે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેમણે જે રીતે વ્યવસ્થા કરી હતી, પૂર્વ પ્રમુખો કહેતા હતા કે પાંચબત્તી હોય કે કસક હોય એ વિસ્તારના અંદર પાણી ભરાવું એ ભૂતકાળ બની જશે. તો એમને યાદ અપાવું છું કે ભૂતકાળ કરતાં તો હમણાં વધારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તા બંધ કરી દેવા પડે છે. એ પરિસ્થિતિ હમણાં થઈ ગઈ છે. કોઈ આયોજન નથી. નગરપાલિકાએ જે આયોજન કરવું જોઈએ વરસાદીના પાણીનું નિકાલનું, એવું કોઈ આયોજન ભરૂચમાં નથી. એટલે તાત્કાલિક ધોરણે તંત્ર આ પ્રક્રિયા હાથ ધરે અને ભરૂચના અંદર આવનારા સમયના અંદર પાણી ન ભરાય તે માટે કડક આયોજન કરવું જોઈએ. અંકલેશ્વરમાં પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના ગેરકાયદે વેચાણનો એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોને પર્દાફાશ કરી અંસાર માર્કેટ વિસ્તારમાં પાડવામાં આવેલી રેડ દરમિયાન 540 પેન્ટાઝોસિન લેક્ટેટ ઇન્જેક્શન, રોકડ અને મોબાઈલ સહિત 53,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મુંબઈથી જથ્થો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. એએનટીએફ વડોદરા ઝોનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના મદીના મસ્જિદ નજીક પાણીની ટાંકી પાસે આવેલા અંસાર માર્કેટમાં ભાડે રાખેલી દુકાન પર ત્રાટકી હતી. પંચોની હાજરીમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસરના પાસ પરમિટ વિના રાખવામાં આવેલા પેન્ટાઝોસિન લેક્ટેક ઇન્જેક્શન IP30 mg/mlના 540 ઇન્જેક્શન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી સરફરાઝ અહેમદ, શમશાદ અહેમદ ખાન, મૂળ ભંગારનો વેપારી અને અંકલેશ્વર નિવાસીની ધરપકડ કરી હતી. તેની પાસેથી પ્રતિબંધિત ઇન્જેક્શન ઉપરાંત મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 53,480નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રતિબંધિત જથ્થો મુંબઈથી આશુતોષ પાંડે નામના શખ્સે મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી સમગ્ર સપ્લાય ચેઇન અને નશાના નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે ભરૂચ શહેરના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં યુવાનો સુધી નશાકારક ઇન્જેક્શન પહોંચાડતા રેકેટ સામે ANTFની આ કાર્યવાહીથી ગેરકાયદે નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્ટિવ. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ to 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. ભરૂચ શહેરમાં વહીવટીતંત્રની બેદરકારી અને વિકાસના અધૂરા કાર્યોને કારણે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ભરૂચની શ્રવણ ચોકડીથી ગીર ટાઉનશીપ સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શ્રવણ ચોકડીથી ગીર ટાઉનશીપના વિસ્તારની 20થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી રસ્તા ઉપર નહીં પરંતુ સીધા લોકોના ઘરની અંદર સુધી ભરાઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી રોડની કામગીરી અત્યંત મંથર ગતિએ થઈ રહી છે. ગટર અને ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા વગર અધૂરા મુકાયેલા રસ્તાઓને કારણે પાણી નિકાલ પામવાના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. વહીવટીતંત્ર અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉદાસીનતા સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે પંપોની વ્યવસ્થા કરવામાં આવે અને અટવાયેલી રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. શ્રવણ ચોકડીથી ગેલ સુધી 1.5 વર્ષથી રોડ અને ગટરના કામ ચાલુ છે અને ચોમાસું આવી ગયું ત્યાં સુધીમાં પાણીના નિકાલની કે રસ્તામાં સારી રીતે ચાલી શકાય એવી કોઈ વ્યવસ્થા થઈ નથી. અને આ 2 દિવસના હેવી વરસાદમાં આખી સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે
રોડ ઉપર તો પાણી છે, પણ આગળના 10 થી 15 ઘરોમાં નીચલા ફ્લોર ઉપર પાણી ઘૂસી ગયા છે. આટલો બધો ખર્ચ સરકારે તંત્રએ કરવા છતાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા હજી સુધી થઈ નથી અને સોસાયટીના રહીશો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. સોસાયટીની અંદર ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, ચીજ વસ્તુઓને બી નુકસાન થયું છે અને સોસાયટીમાંથી બહાર નીકળવાની અને અંદર જવાની બી મોટી સમસ્યા ઊભી થઈ છે. અને આગળથી જે મેઇન ગટર લાઈન છે એનું પાણી રિવર્સ ફ્લો મારે છે, કારણ કે અમારી સોસાયટી આ 20 સોસાયટીની અંદર સૌથી નીચલા સ્તર ઉપર આવેલી છે, એટલે બહારની સોસાયટીનું પાણી બી સોસાયટીની અંદર ઘૂસી ગયેલું છે અને રહીશોને પારાવાર નુકસાન ભોગવી રહ્યા છે અને પારાવાર હેરાનગતિ થઈ રહી છે. સ્કૂલે જતા બાળકો, નોકરીએ જતા વર્ગને તથા કામકાજ માટે બહાર નીકળતા તમામ સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. માટે તંત્રને રિક્વેસ્ટ છે કે આના માટે યોગ્ય કાર્યવાહી કરે અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે. અને ઘણા સમયથી આ સમસ્યાનો ફેસ કરી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના કોઈ ધ્યાન આપતું નથી. ઇવન આજે રમેશ મિસ્ત્રીને જે વાત કરીએ તો એમને આવવું જોઈએ અહીંયા ગાડી. આવી સમસ્યામાં એ પોતે કમિટમેન્ટ તો ઘણા બધા આપ્યા કે ભાઈ 30 તારીખમાં પતીએ, 30 જૂન સુધીમાં પતી જાય, પણ આજ સુધીમાં એમનું કમિટમેન્ટ પૂરું થતું નથી કોન્ટ્રાક્ટર પૂરા કરી શકતા. કે એની માટે એમણે તાત્કાલિકના યુદ્ધના ધોરણે એનું સોલ્યુશન લાવવું જોઈએ. જો આ ના લાવે તો પછી આ સત્તાનો કે કોઈ ઉપયોગ રહેતો જ નથી. એટલે ખરેખર રમેશભાઈ પોતે જો આગળ આવશે તો જ આ નિરાકરણ આવશે, કારણ કે સત્તાધીશ જ્યાં સુધી કામ નથી કરતા ત્યાં સુધી તો કોઈ હાથમાં લેતું નથી અને કોઈને સાંભળતું નથી. નાના માણસ તો કોઈ જગ્યાએ કામ જ નથી કરી શકતા. એટલે આપણે વિચારીએ કે ભાઈ આ પોઝિશન પ્રમાણે એમને અને ઘણા જે આગળ પડતા વ્યક્તિત્વો છે, અહીંના જે લીડરો છે, એમણે બહાર આવવું પડશે, તો જ આપણે આ સોલ્યુશન લાવી શકીએ. વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપૂરને પગલે 3 ફળિયામાં ફસાયેલા 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા વાલિયા નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા ઉફાન પર છે, ત્યારે વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપૂરને પગલે 3 ફળિયામાં ફસાયેલા 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાલિયા પોલીસ મથકના પીઆઈ આરડી ચૌધરી સહિત સ્ટાફ અને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને ખભા ઉપર બેસાડી બહાર કાઢ્યા હતા. તો બીજી બાજુ લુણા ગામ પાસે કીમ નદીના પાણી ખેતરો અને મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. શું નામ છે તમારું? કિંજલબેન મારું નામ. કિંજલબેન, શું પરિસ્થિતિ છે આ ગામમાં? આજે વાલિયા તાલુકામાં બહુ સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોડગામમાં 2-3 ફળિયા એવા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા. તો પોલીસ તંત્ર અને તરવૈયા અને બધી જે અમારી ટીમ હતી, અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો, એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં થોડી કામગીરી ચાલુ જ છે. ઘરોની શું પરિસ્થિતિ છે? ઘરોમાં પાણી બહુ આવી ગયું છે, એના લીધે પછી આખી રાત ત્યાં રાખી. અને તંત્ર દ્વારા શું વ્યવસ્થા છે? સ્થળાંતર કરેલું હતું? ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે અને હમણાં જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, કડખોલ, GIDC સિટી. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હાંસોડ પંથકમાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી થઈ. કિનારા તોડતા 3 ગામમાંથી 218 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હાંસોડ પંથકમાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી થતા કીમ નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો, જેથી પાંજરોલી, ઓભા અને
આસરમા ગામમાં પૂરના પાણી પ્રવેશે એવી શક્યતાને જોતા 3 ગામમાંથી 218 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી. હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની સંભાવનાને ધ્યાને લઈ આગાહી જે કરવામાં આવેલ છે તેને જોતા જે ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આજરોજ રેડ એલર્ટના અનુસંધાનમાં આજ સવારથી જ કંટ્રોલ રૂમ સતત કાર્યરત કરવામાં આવેલ છે તથા આપણે કીમ નદીને અસર કરતા જે 3 ગામો છે કે જેમાં કીમ નદીના પાણીના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડે છે એ તમામ લોકોની આપણે સ્થળાંતરની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે. પોલીસના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહેલું છે તથા કીમ નદીનું વધતા જળસ્તર ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવે છે તથા જે કોઈ જાહેર જનતા છે જાહેર જનતાને પણ આપણે અપીલ કરવામાં આવે છે વહીવટીતંત્ર દ્વારા કે કોઈ પણ આકસ્મિક બનાવમાં તાલુકા કંટ્રોલ રૂમ અથવા 112 પોલીસ હેલ્પલાઇન નંબરમાં તાત્કાલિક જાણ કરવી તથા કોઈ પણ અગમચેતીના સ્વરૂપે જે વહીવટીતંત્ર દ્વારા જે કોઈ પણ સૂચનો કરવામાં આવે તેનું પાલન કરવું તથા વહીવટીતંત્રને સહયોગ કરવો એવી અપીલ. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ અને ભરૂચ નર્મદાની જીવાદોરી સમાન કરજણ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ડેમની સપાટી સૌથી વધારે પહેલીવાર 130 મીટરને પાર કરી ગઈ છે. નર્મદા ડેમની સપાટી 130.56 મીટરે પહોંચી ગઈ છે. જોકે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હજી 8 મીટર દૂર છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણી આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે ડેમ પાણીની આવક 67,701 ક્યુસેક થઈ રહી છે. હાલ નર્મદા ડેમ 74.53% ભરાઈ ગયો છે. બીજી તરફ કરજણ ડેમની વાત કરીએ તો કરજણ ડેમમાં પણ ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેને પગલે કરજણ ડેમમાંથી 7 ગેટ ખોલવામાં આવ્યા છે. અત્યારે કરજણ નદીમાં 81,879 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે કરજણ નદી 2 કાંઠે વહી રહી છે. રાજપીપળા ખાતેનો રામગઢનો પુલ અડધો ડૂબી જવા પામ્યો છે. કરજણ નદીમાં વધતા જતા પાણીના પ્રવાહને કારણે કરજણ કાંઠાના 6 ગામોને સાવધ કરી દેવામાં આવ્યા છે. ગૌરી વ્રતની કન્યાઓએ જવારા નર્મદાના નીરમાં પધરાવી વ્રતના પારણા કર્યા હતા. અષાઢ સુદ 11થી શરૂ થતા ગૌરી વ્રતની 5 દિવસ બાદ જાગરણ કરી કુંવારિકા કન્યાઓએ જવારાને જળમાં વિસર્જન કરી પોતાના વ્રતના પારણા કર્યા હતા. વહેલી સવારે વરસતા વરસાદમાં કન્યાઓ જાડેશ્વર નીલકંઠ મહાદેવ ઘાટ ખાતે નર્મદા નદીના કિનારે જવારા વિસર્જન કરવા ઉમટી પડી હતી અને પૂજન આરતી સાથે ભાવભરી વિદાય આપી હતી. આજના આધુનિક અને મોબાઈલના યુગમાં જ્યાં શહેરોમાં ધાર્મિક ઉત્સવોની ઉજવણીનો શૈલી બદલાઈ રહી છે, ત્યારે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આજે પણ પ્રાચીન અને પૌરાણિક સંસ્કૃતિ તથા પરંપરાઓ જળવાઈ રહી છે. ગૌરી વ્રતના અંતિમ અને 5મા દિવસે ગામની 300થી વધુ બાળાઓએ પોતાના જવારા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. ગૌરી વ્રત કરતી નાની નાની બાળાઓ પોતાની જવારાની ટોપલીઓ લઈને ઢોલ નગારાના તાલે એક સુંદર શોભાયાત્રા સ્વરૂપે ગામના ભૂદેવ રાજેશભાઈ પુરાણીના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યાં મહારાજ દ્વારા જવારાનું વિધિવત પૂજન અર્ચન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ બાળાઓ અને ગ્રામજનોએ ભેગા મળી મહાઆરતી ઉતારી હતી તથા માતાજીના ગરબાને ધાર્મિક ગીતોની રમઝટ બોલાવી હતી. ગામના દરેક મહોલ્લા અને વિસ્તારમાં બાળાઓ જવારા સાથે ઘરે ઘરે ફરીને આખી રાત માતાજીના ભજન કીર્તન અને જાગરણની ઉજવણી કરતી જોવા મળી હતી. વ્રતના સમાપન રૂપે આવતીકાલે વહેલી સવારે 5 કલાકે પવિત્ર મા નર્મદાના નીરમાં જવારાનું ભાવપૂર્વક અને વિધિવત વિસર્જન કરાયું હતું. સાંજે ગૌરી વ્રતની ગૌરવ લઈને દરેક બહેનો અને દરેક દીકરીઓ પોતાના ઘેરેથી અહીંયા આવે છે, અહીં ગરબા ગાય છે અને પછી પોતાના ઘેર એ ગૌરી ગોર લઈ જાય છે અને પોતે આ રીતે વર્ષોથી એક જાતનો ઉત્સાહ અને આનંદ સાંસ્કૃતિક આપણી જે સનાતન હિન્દુ સંસ્કૃતિ છે એ પ્રમાણે જ ઉજવતા રહ્યા છે અને આ રીતે હજુ ઉજવીશું એવું ભગવાન પાસે પ્રાર્થના છે અમારી. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ગૌરી વ્રત હોય તો દરેક છોકરી કે છોકરીઓને એને પ્રોત્સાહન આપો, એને આ ગૌરી વ્રત શું છે તે વિશેની માહિતી આપો. જયા પાર્વતીનું વ્રત કેમ કરવાનું, જયા પાર્વતીની વ્રતની અંદર પણ કપિલેશ્વર મહાદેવની અંદર દર વર્ષે 300થી 400 છોકરી જેવી પૂજા કરવા આવતી હોય છે અને દરેક 5 વર્ષ થાય એટલે પોતાનું લગ્ન થાય એટલે પછી એ વ્રતની ઉજવણી કરતી હોય છે. તો એ ઉજવણી કરે અને પછી પોતાનું
સંસાર સારી રીતે જીવી શકે એ માટે સંસારની અંદર સુખ સંપત્તિ પ્રાપ્ત કરી શકે અને પોતાના સાસરી પક્ષની અંદર જે અહીં પોતાના માતા પિતાને જે સંસ્કાર આપેલા એ જ સંસ્કાર એની સાસરીમાં આપે તો એને જયા પાર્વતીનું વ્રત ફળ્યું કહેવાય. એ જયા પાર્વતીના વ્રતની અંદર લોકો આ 5 દિવસ વ્રત કરે અને વ્રત કરી અને આનંદ ઉત્સાહ મનાવી અને આજે જાગરણ કરશે, કાલે એ પોતાનું વ્રતનું પારણા કરશે અને મહાદેવને બધાને ભોજન કરાવશે, પછી એ પોતાના ઉપવાસ છોડશે. તો આ રીતનો આ ગૌરી વ્રત અને જયા પાર્વતીનો ઉત્સાહ છે એને જાળવી રાખવા નમ્ર અરજ છે. ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ પર થુવાવી પાસે માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. ઉપરવાસ વરસાદ અને દેવ નદીનું પાણી અને ઢાઢરના પાણી માર્ગ પર આવી ગયા હતા, જેથી ડભોઈ વડોદરા હાઈવે બંધ કરાયો. રાજલી થુવાવી ગામ પાસે માર્ગ પર પાણી આવી જતા ડભોઈ વડોદરા હાઈવે બંધ કરાયો હતો. ડભોઈ તાલુકાના રાજલી ગામ પાસે ઢાઢર નદીના પાણી આવી જતા 4 ગામોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે અવરજવર બંધ કરાઈ હતી. એના કારણે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા. વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો પણ મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ કરાયો હતો. આગળ ઢાઢર નદી બ્રિજ હોય, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અવરજવર બંધ કરી આવી હતી. આજ રોજ બંધ કરવામાં આવ્યો છે. પાણીનો પ્રવાહ વધ્યો છે માટે ડભોઈ હાઈવે રોડ બંધ છે અને અત્યારે અમે ઊભા છે રાજલી ક્રોસિંગ, જે ડભોઈ વડોદરાને જોડતી ચોકડી છે, રાજલી ક્રોસિંગ છે. ત્યાં બહુ સખત પાણી છે, તમે જોઈ રહ્યા છો. અને અમારી સાથે મોડી રાતથી તંત્ર, પોલીસ સ્ટેશન, ભીલાપુરના પોલીસ સ્ટેશન વાળા, ડભોઈ પોલીસ સ્ટેશનથી અને બીજા હોમગાર્ડના જવાનો પણ અમારી સાથે છે. અને ગામના જાગૃત નાગરિકો જે ખરેખર જવાબદારી સમજે છે એ પણ અમારી સાથે છે કે ભાઈ આપણે જવું જોઈએ, કોઈને કોઈ અનબનાવ ના બને એના માટે લોકો અમારી સાથે આવીને ઊભા છે. કયો હાઈવે છે? આ ડભોઈ વડોદરા હાઈવે મેન રોડ છે સાહેબ. થુવાવી ને રાજલી બેની વચ્ચે આ જે રોડ છે, બસ એ રોડ જ છે. એ રોડ પર અત્યારે પ્રવાહ પાણીનો ખૂબ વધારે વહી રહ્યો છે. જો કે પાણી ઉતરતા રસ્તો ફરી ચાલુ કરાયો. વડોદરા ડભોઈ હાઈવે શરૂ કરી દેવામાં આવ્યો હતો. લગભગ 5 કલાક માટે હાઈવે બંધ રહ્યો હતો. ડભોઈ વડોદરા વિભાગ જિલ્લા નાયબ કલેક્ટર હિમાંશુ પરીખ, પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. ડભોઈ તાલુકાના રાજલી ગામ પાસે ઓવરબ્રિજનું કામ પૂર ઝડપથી કરી દેવામાં આવશે, જેથી આવતા સમયે તકલીફ ના પડે તેના માટે નિરીક્ષણ કર્યું હતું. વધુ ઝડપી વાહન વ્યવહાર શરૂ થાય તેના માટે આયોજન કરવામાં આવી રહ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે આપણે ઢાઢર નદીમાં દેવ ડેમનું પાણી લાગે છે અને તેમાંથી પાણી છોડવામાં આવ્યું ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી લગભગ 28,000 ક્યુસેક. અને એના કારણે ઢાઢર નદીમાં આપણે પાણી વધારે આવ્યું છે અને એને લગત જે ગામો છે આપણા 12 થી 14 ગામો, એમાં થોડી સમસ્યા વિકટ છે, એમાં પાણી ભરાયા છે. અને એટલા માટે થઈને આપણે રાજલી, ભીલાપુર અને બહેરામપુરા આ 3 જગ્યાએ થોડું સ્થળાંતર કરવું પડ્યું છે. બહેરામપુરામાં લગભગ 101 વ્યક્તિઓને સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે સાથે રાજલીમાં 21, ભીલાપુરમાં 21 જણનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને એ જ રીતે રાજલીમાં પણ 80 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળા એ આપણા આશ્રય સ્થાનો છે, ત્યાં જમવાની અને પીવાના પાણીની, દવાઓની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઢાઢર નદીમાં પાણી થવાના કારણે કાયમી જે આપણે મુશ્કેલી પડે છે, વડોદરા ડભોઈનો આ રસ્તો હાલ થુવાવી આગળ આપણે ઊભા છે અને એ બંધ થઈ ગયો છે. અમે અત્યારે મુલાકાત કરી છે. ગઈકાલે પણ મેં વઢાવાણા તળાવ છે અથવા તો ડભોઈ નગરપાલિકામાં આપણે રાણાવાસમાં જ્યાં પહેલેથી પાણી ભરાય છે એની પણ મુલાકાત લીધી હતી. ટૂંકમાં સતત અમે પરિભ્રમણ કરી રહ્યા છે. જ્યાં જે જરૂર પડે, બનૈયા ખાતે ઝાડ પડી ગયેલું એ પણ તાત્કાલિક ખસેડીને બચાવની કામગીરી કરી હતી. એટલું એક આપણા માટે સારું છે કે આપણા પ્રયત્નોના હિસાબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. જાનમાલનું આપણે રક્ષણ કરી શક્યા છે. પણ નિશ્ચિતપણે પાણી ભરાયા છે એટલે એટલા પૂરતું આપણે થોડી મુશ્કેલીમાં છીએ. પણ આશ્રય સ્થાનો આપણે એક્ટિવ છે અને ત્યાં આપણે તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે. ગામ લોકોને અમે સહયોગ કરી રહ્યા છે ને વહીવટી તંત્ર ખડે પગે છે. કેટલા કલાક ઓલમોસ્ટ ગઈકાલે રાતથી પાણી છોડવાનું ચાલુ થયું એટલે ગઈકાલ રાતથી જ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો સુરક્ષાના ભાગરૂપે. અત્યારે મોટા વાહનો જાય એવું સ્થિતિ છે, પણ હજુ અમે 2 વ્હીલરને જવા માટે તો મનાઈ જ કરી રહ્યા છે. ભાઈ 2 વ્હીલર ન જાય તો સારું, કારણ કે થોડું જોખમી થઈ શકે. 4 વ્હીલર અત્યારે પાક થઈ ગયા.
ભરૂચ શહેરમાં છેલ્લા 2 દિવસથી અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જૂના અને જર્જરિત મકાનોની સ્થિતિ અત્યંત જોખમી બની ગઈ છે. વરસાદી માહોલ વચ્ચે ભરૂચના વિવિધ વિસ્તારોમાં મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને સ્થાનિક રહીશો અને તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભરૂચના વોહરવાડ અને કોટ વિસ્તારમાં એક મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક બાજુમાં આવેલ હેડનવાલા મકાનની એક દિવાલ ધરાશાયી થઈ હતી. ભારે વરસાદ વચ્ચે બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને ભારે ગભરાટ પ્રસરી ગયો હતો. આ ઉપરાંત ચકલા વિસ્તારમાં આવેલી જમિયત રામની ખડકીમાં પણ એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થવાની બીજી ઘટના ઘટી હતી. આ દિવાલ તૂટી પડવાથી તેની નીચે એક મોટરસાયકલ દબાઈ ગઈ હતી, જેને ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે આ બંને બનાવમાં કોઈ જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લીધો છે. તંત્ર દ્વારા અવિરત વરસાદને ધ્યાનમાં રાખીને નાગરિકોની ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ જર્જરિત મકાનો, જોખમી દિવાલોને ઝાડથી દૂર રહે અને સલામત સ્થળે આશરો લે. પ્રવર્તમાન સ્થિતિમાં નાગરિકોએ સાવચેતી રાખવી અનિવાર્ય છે, જેથી અપ્રિય ઘટનાઓથી બચી શકાય. ભરૂચના દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિર કમ્પાઉન્ડમાં અચાનક દિવાલ ધરાશાયી થતા ગભરાટ પ્રસરી ગયો હતો, જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા પૌરાણિક શક્તિપીઠ અંબાજી મંદિર કમ્પાઉન્ડમાં આવેલ 25 ફૂટ લાંબી એક દિવાલ અચાનક ધરાશાયી થતા ગભરાટ પ્રસરી ગયો હતો, જો કે કોઈને ઈજા કે જાનહાનિ નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરત જિલ્લા પોલીસ અને માંગરોળ મામલતદાર ટીમ કીમ નદી કિનારે આવેલા ગામડાઓમાં પહોંચી હતી અને ઘરો ખાલી કરાવ્યા હતા. માંગરોળના સિમુદ્રા, લુવારા, કટવા સહિતના ગામોમાં પરિવારનું સ્થળાંતર કરવા સાથે પશુઓને પણ તબેલામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સુરત ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી BK વનાડના માર્ગદર્શન હેઠળ માઇકથી એનાઉન્સમેન્ટ કરી જરૂરી સૂચનાઓ આપી લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી રહી હતી. રહેવા માટે થઈને સૂચના આપવામાં આવી છે ત્યાં શિફ્ટ થઈ જાઓ, કારણ કે આગામી 2 દિવસની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવવાની સંભાવના છે. ઉપરવાસમાં વરસાદ ફળિયાના તમામ લોકોને જણાવવાનું કે કોહારે ખાડી ઓવરફ્લો થતી છે અને ભારે વરસાદની અતિ ભારે વરસાદની ખૂબ આગાહી છે. 1 કલાકમાં અહીંયા ફળિયામાં પાણી ફરી વળે. આ વખતે આપણને ટાઈમ નહીં મળવાનો, એટલે ઝડપથી સ્કૂલમાં સ્થળાંતર થવાનું છે. એટલે ગંભીરતાને ધ્યાને લઈને ઝડપથી પોતાનો સામાન પેક કરી લો અને સ્કૂલમાં આપણે ટ્રાન્સફર થવાનું છે. શિનોર તાલુકામાં ભારે વરસાદ વરસતા શિનોર તાલુકાના અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ શિનોર તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સતત વરસી રહેલા વરસાદને પગલે શિનોર, સુરાસામડ, મીંઢોળ, સુરાસામડ માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. આ ઉપરાંત કુકસ, મોટા ફોફળિયા, કુકસ, શિનોરને જોડતા રોડ પર પણ વરસાદી પાણી ભરાતા માર્ગ ઉપર વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો છે. જ્યારે મીંઢોળ ગામ નજીક શિનોર સાલદીને જોડતા માર્ગ પર આહેણના પાણી ફરી વળતા 1 ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને મીંઢોળ ગામ ખાતે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામમાં ભારે વરસાદ બાદ સ્થિતિ ગંભીર બની છે. સતત વરસાદને કારણે ગામનું તળાવ ઓવરફ્લો થતા મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પરિણામે રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો હતો. વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે મછાસરાના મુખ્ય માર્ગ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવીનગરી વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરના ઉંબરા સુધી પહોંચી ગયું છે, જ્યારે અનેક શેરીઓ પાણીમાં ફેરવાઈ ગઈ છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જો વરસાદ યથાવત રહેશે તો વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની પૂરી શક્યતા છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રાહત અને પાણીના નિકાલ માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી હતી. અમારા શાંતિનગરમાં પાણી આવી ગયું છે, તે પાણીનો કોઈ નિકાલ છે નથી, તો અમે કઈ લઈને જઈશું? અને પાણી અમારા નળે આવે છે પણ ખરાબ બહુ આવે છે, તેનો કઈ નિર્ણય કોઈ કરતા નથી. શાંતિનગર નગરપાલિકા વાળા અમારી કોઈ અંતર ખબર લેતા નથી ને આવતા પણ નથી, અને ટ્રેક્ટર આવતું પણ નથી એમનું કચરા માટે. આજે 15 દાડા થવા આવ્યા છે તો એ કોઈ જોવાય નથી આવતા ને કચરા લેવાનું નથી આવતા. ને વારવા વાળી આવે છે તેનું વારવાનું લઈને જતી હોય, પણ અમે ડોલો બોરો ઘોડી રાખ્યું હોય તે કચરા પેટી એરિયા લેતી નથી. અને આ વીજળી બોર્ડ છે ગાય અમારા છૈયા છોકરાઓ હળીને જાય છે, તો હવે કદાચ મેં કઈ કરણ બરણ ઉતરે તો અમારા છોકરા છૈયાને કઈ કરણ લાગે તો કરું એની જવાબદારી લે છે.
અમે એવું કહેવા માંગીએ છીએ નગરપાલિકાવાળાને, પણ કોઈ અહીં ખબર અંતર લેવા જ નથી આવતા. તેની હું અમે જવાબદારી આલીએ? એ અમને આવીને કઈ પૂછતા હોય કે તમારા શાંતિનગરમાં કઈ પ્રોબ્લેમ છે, કઈ મુશ્કેલ છે, એવું કઈ પૂછતા આવતા હોય તો અમે એમને જવાબ આલીએ, પણ એવી ખબર અંતર લેવા જ નથી આવતા. એ રાય તો જ અમે પૂછીએ ને, પણ કેવી રીતે અમે કહીએ એમને? હવે અમે કચરો અમે 15 દાડથી અમે ડોલો ભરવીને નેર પર નાખવા ગયા છીએ, તો અમે આજે એવો નિર્ણય લીધો કે આ પાણી બી ભરાઈ ગયેલું છે, તો આપણે તો નગરપાલિકામાં કહેવાય ગઈએ કે અમારા શાંતિનગરમાં પાણી ભરાઈ ગયું છે અને કચરા પેટીનો ટ્રેક્ટર આવતું નથી, તો કઈ રાખીએ અમે આ પાણીનો શું નિર્ણય લેવાનો છે તમારે? અમે એવું કહેવા માટે નગરપાલિકામાં જવા નીકળવાના છે. આ ઉપરાંત બુવા ગામ પાસે ખાડીના પાણી ફરી વળતા, આ ઉપરાંત આમોદ તાલુકામાં સરભાણ તેમજ દમણાદ વચ્ચે આવેલા નાળા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો. રસ્તો બંધ થઈ જતા બે ગામ વચ્ચેનો વાહન વ્યવહાર ઉપર અસર થઈ હતી. આમોદનગરમાં મલ્લા તળાવ પાસે આવેલા કબ્રસ્તાન પાસે વરસાદી પાણી ભરાઈ ગયા હતા, તેમજ શાંતિનગરના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા લોકોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ મુખ્ય માર્ગ ઉપર વીજ ટ્રાન્સફોર્મર પણ આવેલું હોવાથી સ્થાનિક લોકોએ અકસ્માત થવાની સંભાવના વ્યક્ત કરી હતી. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે છેલ્લા 2 દિવસથી પડી રહેલા અવિરત અને ભારે વરસાદના કારણે જંબુસર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જંબુસર તાલુકાના કલક ગામ સ્થિત નવી નગરીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નવી નગરીમાં આવેલ અંદાજે 60 થી વધુ મકાનો સુધી વરસાદી પાણી પહોંચી જતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. નવી નગરીમાં પાણી ભરાયાની જાણ થતાં જ જંબુસર તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરી સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. સ્થળની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કલક ગામના સરપંચ ઇન્દ્રવદનભાઈ લીંબચિયા તથા તલાટીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. સાથે જો પરિસ્થિતિ વધુ ગંભીર બને અને જરૂરિયાત ઊભી થાય તો અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની તૈયારીઓ રાખવા પણ સૂચના આપવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, તેમજ જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. હું કલા ગામના સરપંચ ઇન્દ્રવદન લીંબચિયા અને તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ સ્થળ મુલાકાત લેવા માટે આવેલા. એ માટે ગઈ રાતે મુસળધાર વરસાદ પડવાથી નવી નગરીમાં પાણીમાં ભરાવો થયેલ છે. એને કોઈ જાતની કોઈ જાનહાનિ કે કોઈ શું નુકસાન છે નથી, એ અમે પૂરી માહિતી પ્રાપ્ત કરેલ છે. કોઈ સ્થળાંતર કરાયું એવું કંઈક છે? ના, એવું કોઈ સ્થળાંતર કરવામાં આવ્યું નથી. જો વધુ પૂરતું વરસાદ પડે અને પાણીનો ભરાવો થશે તો એનું અમે સ્થળાંતર કરીશું, એ અમે પૂરેપૂરી જવાબદારી લઈએ છીએ. હાસોડ તાલુકામાં ભારે વરસાદ અને કીમ નદીના પૂરના કારણે રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી. હાસોડના સાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર અર્થે બંધ કરાયો હતો. આસરમાં ગામ નજીક કીમ નદીના પાણી ફરી વળ્યા હતા, જેના પગલે હાસોડથી કંટિયાજાળને જોડતો માર્ગ બંધ કરાયો હતો. તો દાંતરાઈ ગામ નજીક વનખાડીના પાણી ફરી વળ્યા હતા. અંકલેશ્વર હાસોડને જોડતા સ્ટેટ હાઈવે પર સતત બીજા દિવસે પાણી ફરી વળ્યા હતા, જે પણ માર્ગ વાહન વ્યવહાર અર્થે બંધ કરાયો હતો. નર્મદા જિલ્લાના વાવડી ગામે ખેતરમાં પાણી ભરાતા નુકસાન સામે ખેડૂત વરસતા વરસાદમાં રોડ પર ધરણા પર બેસી ગયા. નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે વાવડી રોડ પર આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા. ખેતરોમાં પાણી ભરાયા, જેના કારણે ખેતીનો ઊભો પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. વરસાદી પાણીની કાંસ પર નાની સિમેન્ટની પાઇપો અવરોધ બનતા ખેતરમાં પાણી ભરાવાનું કારણ બન્યું હતું. સિમેન્ટની પાઇપ હટાવવાની માંગ સાથે ખેડૂતે વરસતા વરસાદમાં ધરણા પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી. જ્યાં સુધી પાઇપો હટાવે નહીં ત્યાં સુધી ધરણા પરથી નહીં હટાવવાની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂત હેમંત વસાવા દ્વારા આ અંગે મામલેદારને લેખિત રજૂઆત પણ કરી સિમેન્ટની પાઇપ હટાવવાની માંગ કરી હતી. ગઈકાલે જે અમારા ખેતરમાં પાણી ભરાયા હતા ત્યાં તો ઉતરી ગયા છે, પણ જે પાઇપ કાઢવાની જે અમારી રજૂઆત છે હજુ સુધી અમારે કંઈ પ્રોસેસ થઈ નથી. અને જો હજુ વરસાદ પડશે હજુ પાણી ભરાશે અને પાણી ભરાશે હજુ પાકને તો નુકસાન થશે. આ વરસાદ બંધ થશે એટલે ખબર પડે અમારા પાકને બધું બહુ નુકસાન. મને લગભગ 1.5 થી 2 લાખનું નુકસાન થયું છે. અને જો આ તંત્ર દ્વારા જો આ હટાવવામાં નહીં આવે અત્યારે ને હમણાં હું ધરના પર બેસું છું. જ્યાં સુધી આ પાઇપો તંત્ર હટાવે નહીં ને ત્યાં સુધી હું ધરના પર બેસીશ. ડભોઈ તાલુકાથી પસાર થતી ઢાઢર નદીમાં ઘોડાપુર આવતા 7 ગામ ડંગીવાડા, નારણપુરા, વીરપુરા, બંબોજ, પ્રયાગપુરા, કબીરપુરા, મગનપુરા, સુવાલજા સંપર્ક વિહોણા બન્યા હતા. દર ચોમાસામાં 7 ગામોમાં પાણીના કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે.
ડભોઈથી વાઘોડિયા માર્ગ બંધ થતા રોજિંદો વ્યવહાર ખોરવાયો હતો અને વાઘોડિયામાં જીઆરડીસી હોસ્પિટલો આવેલી હોય લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાંગીવાડા ગામમાં પણ પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાતા રોજિંદા વ્યવહારમાં મુશ્કેલી ઊભી થતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ડભોઈ તાલુકાના 7 ગામોમાં પાણી એટલું બધું આવી ગયું છે કે એકબીજા ગામે જવાની તકલીફ પડી રહી છે. અત્યારે ડભોઈથી વાઘોડિયા રોડ પર જતા પાણી ડંગીવાડાથી નારણપુરા સુધી ગઠોન ઉપર પાણી ભરાઈ ગયા છે અને એકબીજાને જવાની તકલીફ પડે છે અને પશુ પક્ષી જાન જનાવર અમારા ગાયો ભેંસોને પણ ચારો ચરવાનું મુસીબત પડી છે અને અત્યારે કોઈ પણ વાહન વ્યવહાર બંધ છે અને અત્યારે કોઈ આવું પણ નહીં. અહીંયા ડંગીવાડાથી નીકળાય એવું છે નહીં વાઘોડિયા રોડ પર જતા અને પાણી એટલા બધા ભરાઈ ગયું છે કે બમ્મોજ, નારણપુરા, વીરપુરા, કરારીપુરા અને અહીં મગનપુરા એક ગામમાં જવાય એવો કોઈ રસ્તો ખાલી રહ્યો નથી અને અત્યારે અહીંયા એટલું બધું પાણી છે કે માણસને જવું હોય તો અહીં મગર બી રહે છે અને મગરનો કોઈ ભરોસો નહીં. અત્યારે અમારી નદીમાં લગભગ 25 થી 30 મગર રહેતા હતા, એ બધા નીકળી પડ્યા છે, તે જોવા મળે છે અત્યારે પાણીમાં. એટલા માટે મારી એટલી વિનંતી છે કે કોઈ પણ માણસને અહીંયા નીકળવું નહીં. જય હિન્દ, જય ભારત. પહાડો અને જંગલોથી ઘેરાયેલ નર્મદા જિલ્લાના પ્રાકૃતિક સ્થળ માકડ આંબા ગામમાં આવેલ છાત્રાલયના બાળકોએ વરસાદની મજા માણી હતી. વરસતા વરસાદમાં નહાવાની મજા માણતા ટાબરિયાઓ મસ્તીથી ઝૂમ્યા હતા. એક તરફ લોકો વરસાદ પૂરના નુકસાનથી લોકો ચિંતા કરી રહ્યા છે, ત્યારે નિર્દોષ ભૂલકાઓ આ બધી ચિંતાથી પર રહીને વરસાદના વધામણા કરી રહ્યા હતા. આજે વરસાદમાં ભીંજાવાનો મોટેરાઓ પાસે સમય નથી, ત્યારે મન મૂકીને વરસાદની મજા માણતા બાળકોને નાહતા જોઈ તમને પણ તમારું બાળપણ યાદ આવી જાય એવા દ્રશ્યો માકડ આંબા ગામે જોવા મળ્યા હતા. ડભોઈના નવાપુરા વિસ્તારમાં ગૌરી વ્રત નિમિત્તે 200થી વધુ બાળાઓને પૂર્વ પાલિકા પ્રમુખ દ્વારા ફ્રૂટ, ડ્રાયફ્રૂટ્સ અને કેળાની વેફરનું વિતરણ કરાયું હતું. ડભોઈ શહેર અને તાલુકામાં પવિત્ર ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતની શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગૌરી વ્રત દરમિયાન નાની નાની બાળાઓ પોતાની મનોકામના પૂર્ણ થાય અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે 5 દિવસ સુધી કઠોર ઉપવાસ કર્યા હતા. આ પવિત્ર અવસર પર ડભોઈના નવાપુરા વિસ્તારમાં રહેતી મધ્યમ વર્ગની બાળાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે ડભોઈ નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી તરફથી વ્રત કરતી આશરે 200થી વધુ બાળાઓને ફ્રૂટ, ડ્રાયફ્રૂટ્સ અને કેળાની વેફરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક સેવાની ઉત્તરોત્તર પરંપરા ઉલ્લેખનીય છે કે સોનલબેન કિશોરભાઈ સોલંકી સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહે છે. તેઓ દર વખતે દરેક નાના મોટા તહેવારોમાં મધ્યમ વર્ગ અને જરૂરિયાતમંદ પરિવારના લોકો તેમજ બાળકોને ઉપયોગ થાય તેવી અવનવી વસ્તુઓ કે ઉપહાર આપીને ખુશીઓ વહેંચતા આવ્યા છે. આજરોજ ગૌરી વ્રતનો છેલ્લો દિવસ હોવાથી રેલવે નવાપુરામાં જે છોકરીઓ ઉપવાસ કરે છે તેમને અમારા તરફથી ડ્રાયફ્રૂટ, કેળાની વેફર, ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ અમે છેલ્લા 18 વર્ષથી વિતરણ કરીએ છીએ અને જે છોકરીઓ આ ઉપવાસ કરે છે તેમને શુભેચ્છા પાઠવી છે અમે અને ભગવાન અમને અવિનવી સેવા કરવાનો મોકો આપે. ભરૂચ જિલ્લાના હાસોડ પંથકમાંથી પસાર થતી કીમ નદી ઉફાન પર છે, ત્યારે તંત્રની ટીમે માનવતાવાદી અભિગમ દાખવી ગૌરી વ્રત કરતી બાળકીઓને ફળહારનું વિતરણ કર્યું હતું. હાસોડ પંથકમાંથી પસાર થતી કીમ નદીના ઉપરવાસના પાણીની આવક થતા ઉફાન પર છે, ત્યારે નદી કિનારાના આસરમાં ઓભા અને પાંજરોલી ગામમાં પાણી ફરી વળે એવી સ્થિતિની સંભાવનાથી પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ગામમાં તૈનાત કરવામાં આવી હતી. આ દરમિયાન તંત્રની ટીમે માનવતાવાદી અભિગમ દાખવી વરસાદી માહોલ વચ્ચે ગૌરી વ્રત કરતી ગામની બાળાઓને ફળહારનું વિતરણ કર્યું હતું. નવયુગ વિદ્યાલય જંબુસરમાં શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા દ્વારા જુદા જુદા સંકલ્પો લેવડાવ્યા હતા. જે અંતર્ગત વિદ્યાર્થીઓએ હું પ્રતિજ્ઞા લઉં છું કે શાળાના નિયમોનું ચુસ્તપણે પાલન કરીશ, હંમેશા સત્ય બોલીશ, પર્યાવરણનું જતન કરીશ, વીજળીનો બચાવ કરીશ, પાણીનો બચાવ કરીશ, કચરો ગમે ત્યાં નાખીશ નહીં, શિસ્ત, સ્વચ્છતા અને નિયમિતતાનો આગ્રહી બનીશ, હંમેશા બીજાને આદર આપીશ, બીજો કોઈ મારી સાથે જે વ્યવહાર કરે અને મને ન ગમતો હોય તેવો વ્યવહાર હું બીજા સાથે કરીશ નહીં. મારા શિક્ષકો ભણાવે ત્યારે અભ્યાસમાં ધ્યાન આપીશ, મને આપવામાં આવેલ હોમવર્ક કરી લાવીશ, મારા માતા પિતા અને ગુરુજનોનો આદર રાખીશ, ઊંચ નીચનો ભેદભાવ રાખીશ નહીં, દરેક ધર્મનો આદર કરીશ, દરેકમાં કંઈક ને કંઈક સારું છે તે જોઈશ, હંમેશા હકારાત્મક અભિગમ રાખીશ, મોબાઈલનો દુરુપયોગ કરીશ નહીં, સારા પુસ્તકોને મારા મિત્ર બનાવીશ, ઈશ્વરે મારા જીવનમાં જે કાંઈ સંજોગોનું નિર્માણ કર્યું છે તે મારા માટે સારું જ છે તેવી શ્રદ્ધા રાખીશ તેવા સંકલ્પો લીધા હતા.
પ્રતિજ્ઞા દ્વારા સંકલ્પ કાર્યક્રમમાં શાળા પરિવારે સાથ સહકાર આપ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ બાદ ઓરેન્જ એલર્ટથી રાહત. આવતીકાલે ગ્રીન સિગ્નલ. ગત રોજની ધમાકેદાર બેટિંગ બાદ મેઘરાજા આજે હળવા મૂડમાં. ગત રોજની અસરથી નેત્રંગ વાલિયા હાંસોટમાં પૂર જેવી સ્થિતિ. ભરૂચ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા. રહીશોમાં ચિંતાનો માહોલ. સ્થાનિકોમાં રોષ. કાયમી ઉકેલની માંગ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોમાં રોષ. સ્થાનિક કોર્પોરેટર દ્વારા શ્રવણ ચોકડીથી બાયપાસ સુધી બનતા રોડના કારણે પાણી ભરાયાનો આક્ષેપ. અંકલેશ્વરમાં નશાના ઇન્જેક્શનનો કાળો કારોબાર ઝડપાયો. ANTFની રેડમાં 540 પ્રતિબંધિત પેન્ટાઝોસિન ઇન્જેક્શન જપ્ત. ભંગારનો વેપારી ઝડપાયો. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેર ટાઉનશીપ વિસ્તાર જળબંબાકાર. 20થી વધુ સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા. ભરૂચના વાલિયા તાલુકાના સોડગમ નજીક ટોકરી ખાડીમાં ઘોડાપુર. પોલીસ કર્મીઓ લોકોને ખભા પર બેસાડી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાંસોટ પંથકમાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે. કીમ નદી ઓવરફ્લો થતા 3 ગામમાંથી 218 લોકોનું સ્થળાંતર. નર્મદા અને કરજણ ડેમની સપાટીમાં સતત વધારો. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત 130 મીટરને પાર. કરજણ ડેમના 7 ગેટ ખોલવામાં આવ્યા. કરજણ કાંઠાના 6 ગામોને સાવધ કરાયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોની સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.